બોડેલીની જાહેર જનતા માટે એક નવું જ નજરાનું ખાવાના શોખીન માટે ડિસ્ટ્રિક્ટ ચાય એન્ડ કોફી કાફે બોડેલીમાં ચાલુ થઈ ગયું છે, જે નીલકંઠ ઉપવન કોમ્પ્લેક્સ સ્વામિનારાયણ મંદિર પાસે છે, છોટાઉદેપુર રોડ પર. ત્યાં જ આવી ગયું છે. તો આજે ઓપનિંગ થયું છે અને ઓપનિંગમાં આપણા બોડેલીના નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા સાહેબ દ્વારા આનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ઓપનિંગ કરવામાં આવ્યું છે. તો તમે અહીંયા આવો અને અવશ્ય મુલાકાત લો. અહીંયા તમને અલગ અલગ વેરાયટીનું ફાસ્ટ ફૂડ જોવા મળશે અને ખાસ તો ચાય અને કોફીના રસિયાઓ માટે ખૂબ સરસ છે. અહીંયા તમને ચાની સાથે નાસ્તો પણ અલગ અલગ મળી જશે અને ફાસ્ટ ફૂડમાં પણ ખૂબ બધી વેરાયટી છે, જે તમને મેનુમાં અંદર વિડીયોમાં એન્ડમાં બતાવવામાં આવશે. તો તમે અહીંયા આવો અને એકવાર આની અવશ્ય મુલાકાત લેજો. ખૂબ સરસ બનાવ્યું છે. અહીંયા બોડેલીમાં નવું જ ઉદ્ઘાટન છે. આ એક આખી ફ્રેન્ચાઇઝી છે ડીસીસી બિયોન્ડ ધ બાર કરીને. તો તમે અહીંયા ક્યારે આવો છો તે કોમેન્ટમાં જણાવજો. અને લોકેશન બી ખૂબ સરસ છે કે તમારે બોડેલી છોટાઉદેપુર રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે આ. તો આજે રવિવારે ઓપનિંગ થઈ ગયું છે, તો તમે જલ્દી આવી જાઓ અને અહીંના ભોજનનો આનંદ માનો. ખૂબ મજા આવે એવી જગ્યા છે. આજે આપણે આવી ગયા છે આ બોડેલીમાં બી એક નવું આઉટલેટ ચાલુ થયું છે, બિયોન્ડ ડીસીસી ધ બિયોન્ડ ધ બાર, એટલે કે ફાસ્ટ ફૂડનું આખું કોર્નર છે. આ નીલકંઠ ઉપવન છે, જે અહીંયા આવેલું છે બોડેલીમાં પ્રમુખ હોસ્પિટલ ને હોટલ રેણુની સામે. ત્યાં નવું ફાસ્ટ ફૂડનું ચાલુ થયું છે, ડીસીસી બિયોન્ડ ધ બાર ડિસ્ટ્રિક્ટ કાફે. તો ત્યાં આજે ઓપનિંગ છે, તો ત્યાં આવી ગયા છે. તો તમારે ફાસ્ટ ફૂડ માટે, ચા માટે અને અલગ અલગ વેરાયટી ફાસ્ટ ફૂડની બધી જ અહીંયા મળી રહેશે. તો તમે એકવાર અહીંની મુલાકાત લેજો. આજે ઓપનિંગ જ થયું છે. આજે રવિવાર છે, 2 તારીખ 2/8/2026. તો અહીંયા આજે ઓપનિંગ થયું છે, તો તમે આવો અને એનો સ્વાદ માનજો. ખૂબ સરસ અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે. આટલું બધું મેનુ છે અહીંયા. તો આવું અલગ અલગ મેનુ છે, તો આવો જુઓ અને તમે એન્જોય કરજો. હે હા, એ હજુ નહીં આવેલા. એના પપ્પા જ છે ખાલી. એ હજુ ઘેર જ છે. આ લોકેશનની વાત કરીએ તો આ નીલકંઠ ઉપવન છે અને એની બહાર જ આ શોપિંગ છે, ત્યાં જ છે આવેલું છે. આ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે, એની બાજુમાં જ આ આઉટલેટ નવું ચાલુ થયું છે. આખી ફ્રેન્ચાઇઝી છે, ડીસીસી બિયોન્ડ ધ બાર કરીને નામ છે, ડિસ્ટ્રિક્ટ ચાય એન્ડ કોફી. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અહીં ખૂબ સરસ મજાનો સ્વાદ છે અહીંનો. તો તમે આવો અને જુઓ, ખૂબ મજા આવશે. તો આવું મસ્ત મજાનું વાતાવરણ છે. આજે મસ્ત તડકો બી નીકળી ગયો છે, વરસાદ બંધ છે અને આવા સરસ વરસાદમાં આજે ઓપનિંગ થયું છે. તો તમે આવજો અને મુલાકાત લો. ખૂબ જ સરસ છે. આ નીલકંઠ ઉપવનમાં એક નવું નજરાનું છે, નવું સ્વાદ છે બોડેલી સ્વાદપ્રિય જનતા માટે. તો તમે આવજો અને આ દેખજો. ખૂબ જ મજા આવે એવું છે. અમે તો મુલાકાત લઈ લીધી, સ્વાદ પણ ચાખી લીધો છે અને ખૂબ સરસ છે.
આખી ફ્રેન્ચાઇઝી ચાલે છે આની ડીસીસી બિયોન્ડ ધ બાર કરીને. એટલે ચાયના રસિયાઓ માટે ને ચા પીવાવાળા માટે તો આ ખૂબ જ સરસ છે. તો એકવાર આવજો અને એની મુલાકાત લેજો અને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો. તો તમને ખૂબ જ મજા આવશે. સારું એવું વાતાવરણ છે અહીંનું, મસ્ત મજાનું, અને એકદમ ખુલ્લી જગ્યા છે. પાર્કિંગની બી ફૂલ વ્યવસ્થા છે અને ચોખ્ખાઈ બી બહુ સરસ હોય છે અહીંની. તો તમે ક્યારે આવો છો તે કોમેન્ટમાં જણાવજો અને અવશ્ય મુલાકાત લેજો. ખૂબ મજા આવે એવી જગ્યા છે. બહુ ઓછી